ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે મારો ચહેરો કઈ લાલ દેખાય તમને ઓય રમ ચાલુ વેકેશનમાં તારા સ્વિમિંગ પૂલ કરવા જવું તમે શું થયું એ મમ્મી તો લાઈટ કેમ બંધ કરી અને આવા બેઠી હતી દોડીને બહાર આવી આલી મેં કીધું હું ભૂલી ગઈ ધનીબેન નાવા ગયા મમ્મી લાઈટ બંધ કરી દેવાડી મારું અમને ખબર નહીં પડતી હે કાય જોરદાર એનો અહીં આવવાનું ઉપર આવવાનું ચલો ભાઈ આપણો સ્ટાર્ટ થઈ ગયો ત્યારે ગાડી કમ્પ્લીટ અને આજે પણ વરસાદની આગાહી આપેલી છે આજે પણ વરસાદની આગાહી છે ખેડૂતોના ઘઉં નીકળી ગયેલા અમારા ત્યાં તો કેટલો વરસાદ થયો તો ત્યાં આગળ અહીંયા આવ્યો તો તમે આયા હતા ને કોઈ ધાબામાં સાફ સફાઈ કરવા ગયા હતા સાયકલ બી ચલાવી હતી રોજીદા સોલર સાફ કર્યું ધાબુ સાફ કર્યું એમાં હવે પેલી મોરલી આપણી ધનુ નાચવાનું ચાલુ કર્યું એ પાણી થી તો ગોળી થાય બાના જેમ હા આ લોકોનો પ્રોગ્રામ છે વોટર પાર્ક નો બધું હમણાં વેકેશન પડવાનું પછી આપણે જઈશું કે હાલ ઉતાવળ કરી હજી તો વેકેશન ની શરૂઆત થઈ છે શું કે તારે વેકેશન પડી જાય બેટા હા વહેલું વેકેશન પડે હા તમે જો બાલ મંદિરમાં આવો ને એટલે તમને કોઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગવાર બટાકાની સબ્જી બનાવી અમારી સાથે રેસીપી શેર કરો. 4-5 પરીથી તેલ મૂકી દીધું છે. આ બાજુ મેગી થાય છે, આ બાજુ મરચાં થાય છે, લસણ અને લીલા મરચાં, ડુંગળી અને ટામેટાં. સાથે સાથે મસાલો પણ કરી દઈએ. હિંગ, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર. સાથે સાથે ગવાર બટાકા પણ નાખી દીધા છે. નહીં બની સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. આ શાક બહુ રસાવાળું સારું નહીં લાગતું, થોડું લચકા જેવું હોય તો મજા આવે છે ખાવાની. હા નહીં થઈ. હા રાહ જોઈને ઊભી રહે હા 2 મિનિટ થવા દઈએ. નાખી દઉં આપણે જોઈએ પ્રમાણે રસો કરીશું. સાથે સાથે મેં દાણા પણ નાખી દીધા. તો 3.5 સીટી મારીને આપણે ગવાની સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. સાંજે કોઈ હલકી ફૂલકી બપોરે ભૂખ લાગતી હોય છે તેના માટે કેવો નાસ્તો કરવાનો એક અમને રેસીપી. અત્યારે અમે ધાણી વઘારી, ધાણીમાં ખાલી હળદર, હિંગ અને મીઠું નાખ્યું છે.
આ હોળી વખતની ધાણી રખડતી હતી આજે પૂરી કરી. થોડા સિંગદાણા લીધા છે. આના અંદર દાબેલીનો જે આપણે મસાલો કચ્છનો આવે છે, દાબેલીનો મસાલો, એ મસાલો સેજ તેલ નાખ્યું હતું અને સિંગદાણા મિક્સ કરી અને સિંગદાણા મસાલાવાળા કર્યા છે. મમરા વઘારીશું. મમરા એ જ કઢાઈમાં આપણે થોડીક હિંગ, હળદર અને કઢી એ નાખીને હવે આપણે મમરા વઘારીશું. આમાં મરચું નહીં નાખીએ, મરચું બધું આપણે ઉપરથી થોડુંક નાખીશું. હંમેશા પહેલાં મમરા વઘારવાનો હોય તો ખાલી હળદર, મીઠું અને હિંગ જ નાખવાની. પછી પાછું થોડું તેલ નાખવાનું અને મરચું નાખવાનું, એટલે તમારું મરચું ઉપર ચડી જાય અને તમને સ્વાદમાં સારું લાગે. આ લોકો અમદાવાદ ગમે ત્યારે જાય છે ને, તો આઝાદ સેવવાળાનું ગમે તે જવાનું કંઈ પણ લાવતા હોય છે તો આવી પડીકીઓ આપતા હોય છે. એના અંદર એ પડીકી જેટલી ઉપયોગ થાય છે તો એટલી થાય છે, બાકીને અમે આવી સંગ્રહ કરીને મૂકી રાખીએ છીએ. પછી જ્યારે આવું મમરા એવું ચટપટું કંઈક વઘારવાનું મન થાય ને ત્યારે એના અંદર આપણે નાખીએ, કારણ કે એનામાં હિંગનું ફ્લેવર ખૂબ જ મસ્ત આવે છે. 2 પડીકી આપણે નાખી દઈશું, મમરામાં મિક્સ કરી લઈએ. આ મમરા વઘારેલા એટલા ટેસ્ટી લાગે છે કે પૂછવાની વાત નહીં. હવે આ મમરામાંથી એક તમને ભેળ બનાવીને બતાવું. સરસ મિક્સ થઈ ગયું છે. આગળની પ્રોસેસ જોતા હોય આપણે ભેળ બનાવીશું. કેપ્સિકમ, કોબી, ડુંગળી અને ટામેટાં. હવે મમરામાં કાલે અમે ચોળાફળી લાવ્યા હતા, થોડી ચોળાફળી બચી ગઈ હતી એટલે આમાં આપણે મિક્સ કરી દીધી. તમારી પાસે કડક પૂરી પડી હોય તે પણ તમે નાખી શકો છો. હવે આપણે આનામાં જે મમરા આ બધું સુધારેલું છે એના અંદર આપણે ભેળ બનાવીશું. આ રીતે કરવાથી શું મમરા આપણા થોડાક કડક રહે છે અને ખાવામાં પણ મજા આવે છે. જે આપણે સિંગદાણા શેકેલા તે નાખીએ અને ચોળાફળીમાં આ રીતે મસાલો આપતા હોય છે, એ મસાલો પણ અમે સંગ્રહ કરીને મૂકી રાખતા હોય છે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈએ. વખત મમરા બતાવો. કેરી ને કેપ્સિકમ છે. ચટણી પડી અરે કાઢ. એના અંદર આપણે થોડી ખજૂર આમલીની ચટણી નાખીશું. અમારી પાસે તીખી સેવ છે ઝીણી, એ નાખીએ. થોડોક અંદર ચાટ મસાલો, થોડાક આપણે ધાણા નાખીએ. આપણી હલકી ફૂલકી ભેળ તૈયાર થઈ ગઈ. તમે દહીં પૂરી, પાણીપુરી પણ ભૂલી જશો. આ રીતે બનાવજો. કોઈ મહેમાન અચાનક આવી ગયું હોય કે હવે વેકેશન પડ્યું, બાળકો બપોરે ભૂખ્યા થયા હોય તો હવે હલકી ફૂલકી ભેળ બનાવવાની ખાવાની મજા આવે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ભેળ તમને કેવી લાગી. જો ભાઈ અત્યારે અમે છે ને મણિનગર આવ્યા છીએ મકાન જોવા માટે. મસ્ત મકાન છે, રેન્ટ ઉપરની વાત છે. આ એક હોલ આવી ગયો
આ બાજુ છે કિચન અને બેડરૂમ છે નીચે, પાછળ સંડાસ બાથરૂમ આપેલું, પેલી બાજુ અટેચ સંડાસ બાથરૂમ છે. આ એક હોલ છે અને ઉપર અહીંયા પછી એક સીડી આપેલી છે. ઓય રામ. જુઓ. અને એક ઉપર રૂમ છે, માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ, અહીંયા બાલ્કની છે અને એક બીજી બાલ્કની સંડાસ બાથરૂમ એટેચ છે. આ રૂમ હું મારા માટે જોવા નથી આવ્યો, બરાબર. અને ભાડું કેટલું? 22,000. 22,000 મને લોકોના સારામાં સારું કહેવાય, કોઈ ખોટું નથી, સારું કહેવાય. જો યાર પેલો મસ્ત ઘર છે ને, આ જોયું છે. હવે જોઈએ ડિસિઝન લઈએ છે ક્યારેક કેવી રીતે મેળ પડે. તમે ત્યાં રમો લે, તમે ત્યાં રમો, કોઈ તકલીફ નહીં. આવ તો હવે 7 વાગી ગયા છે, હજી 2 ગ્રાહક લાય ઓફિસ આવીને ઊભા છે. એ પતાવી 8, 8:30 વાગશે તો મહેસાણા જતા. એ ભૂખ લાગી છે, નાસ્તો વાસ્તો કરીએ. એટલે હાલ ભાઈ કેટલી વાર સોહમ? હમણાં એક ફ્લેટ જોઈને આવ્યો, 30,000 રૂપિયા ભાડું હતું, ખંડેરી જેવું. 30,000 રૂપિયા કદાચ 22,000માં બંગલો ખોટો ચકાચક છે ને બંગલો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આખી ડુંગળીનું શાક બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. ડુંગળી નાની નાની લીધેલી છે, એને આ જે ગઠ્ઠાનો ભાગ આવે છે એ બાજુથી નહીં કાપવાનું, પાછળથી 4 કટકા કરવાના, એટલે સરસ આપણે ચડી જાય. 4-5 પડી જેવું મેં તેલ મૂકી દીધું છે. 5 મિનિટ એને સરસ આપણે શેકી લઈએ, એટલે થોડીક અંદરથી કોચી થઈ જાય. આના અંદર થોડું તેલ વધારે જ હોય છે, તો એનું શાક ખૂબ સારું ટેસ્ટી થાય છે. ડુંગળીને આપણે ખાવા દઈએ. શું શું લીધું બતાવી દઉં. આ 10 રૂપિયાની પેકેટમાં સિંગ ભજીયા મંગાવ્યા હતા. આખી લસણની કઢી છે, એને ક્રશ નહીં કરી. જો ક્રશ કરે તો લસણનો ટેસ્ટ બહુ આવી જાય, એટલે આખી કઢી નાખી છે. આ કાજુ લીધા છે, તમારી પાસે દ્રાક્ષ પડે તો દ્રાક્ષ પણ નાખી શકો. 2 ટામેટાને મેં કટરમાં ક્રશ કરી લીધા છે. 2 નાની ડુંગળી છે અને એક લીલું મોટું મરચું હતું, એને મેં નાનું નાનું સુધારી લીધું છે. ડુંગળીને આપણે 5 મિનિટ સરસ અંદરથી સોફ્ટ થઈ જાય એ રીતે આપણે સરસ એને પહેલાં શેકી લઈશું. સાંજ પડે એટલે આપણને ખાવાની બહુ ઉપાધિ હોય છે કે આજે શું બનાવીએ, બધાને શું ભાવશે. હવે એક અમારા ઘરવાળાના સિવાય અમારા બધાને આ ડુંગળી લસણ અમે ખાતા હોઈએ છીએ. હવે એમના માટે ભાખરી, દૂધ અને કંઈક દાળ ભાત કે એવું તેવું ખાઈ લેશે. અંદરથી સોફ્ટ થાય, ફાસ્ટ ગેસ પર જ મેં શેક્યું છે અને એટલે અંદરથી સરસ સોફ્ટ થઈ જાય. થોડી છૂટી પડી જાય તો ચિંતા નહીં કરવાની, વચ્ચે થોડી છૂટી પડશે. બરાબર આપણે પહેલાં શેકી લઈએ. ડુંગળી આટલી સરસ પાકી જવાની છે. જે થઈ ગઈ છે એના ધીરે ધીરે આપણે કાઢતા જઈએ. જે બાકી છે એ થોડી ખાવા દઈએ. કમળ ખીલે એવી રીતે ડુંગળી સરસ થઈ ગઈ છે. હવે કાજુ અને લસણ આપણે શેકી લઈએ. આખા લસણ નાખવાથી લસણનો ટેસ્ટ નહીં લાગતો, તો વાટીને આટલું લસણ નાખીએ ને તો ખૂબ જ લસણનો ટેસ્ટ લાગે. એટલે તમારે લસણનો ટેસ્ટ એટલો બધો ના લેવો હોય ને તો તમારે આ રીતે જ આખું જ નાખી દેવું. જે કાજુ છે એ આપણે કાઢી લઈએ ધીરે ધીરે અને લસણને અંદર જ રહેવા દઈએ.
બસ લસણને આ રીતે આપણે જવા દઈએ અંદર જ. હવે એના અંદર ડુંગળી, આદુ અને મરચાં એ બધાને આપણે સરસ શેકી લઈએ. થોડું શેકાઈ જવા દઈએ. ડુંગળી, મરચાં સરસ આપણું બધું શેકાઈ ગયું છે. હવે એના અંદર આપણે 2 ટામેટાં ક્રશ કર્યા હતા એ નાખી દઈએ. ત્યારે તમે મિક્સરમાં ક્રશ કરો કે કટરમાં ક્રશ કરો અને આવી રીતે કરીને નાખો તો જલ્દી એની ગ્રેવી થઈ જતી હોય છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. આપણે અંદર સિંગ ભજીયા નાખવાના છે એટલે સિંગ ભજીયા છે ને ખૂબ તીખા હોય છે. તે હળદર નાખી, થોડી હિંગ, ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું અને મીઠું થોડુંક માપનું નાખીશું. સિંગ ભજીયામાં પણ મીઠું હોય છે. સરસ બધું હલાવી લઈએ. મસાલા આપણે બહુ ચડિયાતા નથી કરતા, કારણ રાતના ટાઈમે થોડું માઇલેજ ઓછું જ ખાવું તીખું, તો એસિડિટી ઉપડતી હોય છે. સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે એના અંદર આપણે સિંગ ભજીયા નાખી દઈએ. એ પણ સરસ મિક્સ કરી લઈએ. હવે એના અંદર પાણી નાખીએ. એની જગ્યાએ પાણીની જગ્યાએ તમારી પાસે ઘરમાં મોરું દહીં પડ્યું હોય તે પણ તમે નાખી શકો છો. તમને જેટલો રસો ખાવો એ પ્રમાણે તમે આની ગ્રેવી કરી શકો છો. હવે આપણે છેલ્લા જે આપણે ડુંગળી શેકી હતી, કાજુ શેક્યા તે બધું નાખી દઈએ. હજી પણ થોડુંક પાણી જોઈશે. છેલ્લા લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈએ. અને એક મેગી મસાલો નાખીશું. એનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. સરસ બધું મિક્સ કરી લઈએ. પછી થોડોક રસો કરું, કારણ કે બધા ખાવાડા મોડા આવશે એટલે પછી રસા ભેગું સરસ ઉકળી જાય. પછી પાછળથી પાણી નાખીશું તો પાંચર જેવું થઈ જશે અને ટેસ્ટ આપણો બગડી જાય. અત્યારે તમારે જેટલું જોઈએ એટલું પાણી તમે નાખી અને મિક્સ કરી શકો છો, એટલે મસાલા સાથે આપણું પાણી ભળી જતું હોય છે. પાછળથી મિક્સ કરવાથી પાણી અલગ પડી જતું. અમારી ડુંગળીની સબ્જી કેવી લાગી તમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આ સુભાષ બ્રિજ પાસે અત્યારે ટ્રાફિક જુઓ સાહેબ, અત્યારે 9:20 થઈ છે. કેટલું ભયંકર ટ્રાફિક છે. પાછળ બી લાઈન છે. દિવસના ખાલી કલાક 2 કલાક તમારે ખાલી ટ્રાફિકમાં જ જતા રહેશે. શું ચલો ભાઈ, 11:15 વાગ્યા છે. લેટ કેટલો થઈ જાય છે ટ્રાફિકમાં, હેરાન થવાનો લેટ. પરોઠા છે. આ કઈ રેસીપી બનાવી મને ખબર નહીં, એકદમ ડિફરન્ટ છે. પહેલાં જમી લઈએ, પછી કોમેન્ટ અને શરૂ લઈએ.
આ તો કેટલા 3 વાગે તો જમવા બેઠો 3 વાગે જમવા અને ભૂખે મસ્ત લાગી છે ચલો ભાઈ આજે તો એકલો વિડીયોને એન્ડ કરવો પડશે કારણ કે 11:50 થઈ જાય સુઈ ગયા છે થોડી કોમેન્ટ લઈ લી અને એક ફ્રોડના વિશે થોડી ઇન્ફોર્મેશન આપી હતી તો કાલનો વ્લોગ જોજો એના ફ્રોડ વિશે જે અત્યારે માર્કેટમાં ખૂબ સારું એવું ફ્રોડ લોકો કરી રહ્યા છે વ્હાઇટ કોલરવાળું ફ્રોડ તો એની ઇન્ફોર્મેશન હું તમને કાલના વ્લોગમાં આપવાનું છું તો ખાસ એ વ્લોગ જોજો જેથી કરીને કોઈ બીજા લોકો એવા ફ્રોડના શિકારમાં ના ફસાય વિશાલભાઈ તમારા મમ્મી બહુ બ્યુટીફુલ લાગે છે એનો આન્સર હું કાલે મમ્મીના જોડે લેવડાવીશ અને બી કોમેડીવાળો મજા આવશે એ સવાલ કે એક છે ને બેને જબરો અઘરો ક્વેશ્ચન પૂછ્યો છે એનો હું આન્સર નહીં આપી શકું એ પણ કાલના બ્લોગમાં જ લઈશું શું કેનેડા મેઘાણીનગરમાં ગોવર્ધન ઇક્લેવમાં અમારા ફ્લેટ વેચવાનું છે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો કહેજો 100% તમારા દલાલનો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો મને કહેજો હું તમને 2-3 દલાલનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ તમે એની સાથે વાત કરી લેજો કારણ કે આજે અમે જે મકાન જોવા માટે ગયા હતા ને એ જોડે દલાલ આવ્યા હતા એ દલાલે અમને મકાન બતાવ્યું છે તો દલાલથી તમારું કામ જલ્દી પતી જશે ટુમોરો માય સિસ્ટર કુંદન દેવી સિસ્ટર કે સિસ્ટર કુંદનબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખૂબ ખુશ રહો મોજ મસ્તી કરતા રહો ધીરું એટલા માટે બોલવું પડે છે કે ધનવી હમણાં ઉઠી ના જાય નીચે અવાજ ના જાય ખમણ 200થી લઈને 250 રૂપિયાનો કિલો બરોડામાં મળે છે હા અમારે ત્યાં આગળ 80 રૂપિયાનું પણ કિલો ખમણ મળે છે અને 200 રૂપિયાનું પણ કિલો ખમણ મળે છે પણ સૌથી બેસ્ટ પટેલનું ખમણ જોરદાર હોય છે બહુ જ મજા આવે પટેલનું ખમણ જમવાની ખાવાની માસે અમદાવાદમાં ત્યાં જતા હતા તો વરસાદ પડ્યો પણ અમારી બાજુ ના પડ્યો કશો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ પડશે તો મમ્મી વળી આમ કરી દેશે તમારે ત્યાં પહોંચી જશે ગાયત્રીબેન આવી જાઓ મને મેવાના જેટલો બધો વરસાદ પડ્યો હતો એટલે ભાઈ આટલી કોમેન્ટ હતી 2 કોમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે એ કાલના બ્લોગમાં હું લઈશ અને મમ્મીની જે બ્યુટીફુલ છે ને એને કોમેન્ટમાં કોમેડી આન્સર આપીશ મજા આવશે કાલે જોજો અને લોકો માર્કેટમાં ફ્રોડ કેવી રીતે કરી રહ્યા છે બરાબર તેની પણ ઇન્ફોર્મેશન તમને કાલના બ્લોગમાં હું આપવાનું તો ખાસ જોજો અને શક્ય હોય એટલું બધાની સાથે શેર કરજો પ્રોફેશનલ ફ્રોડ મને એવું લાગ્યું છે એટલે હું તમારી સાથે શેર કરું છું બાકી સત્યતા શું છે એ મને અધૂરી ખ્યાલ છે પણ તો પછી તમને થોડી ખાલી એવી હિન્ટ હું આપવા જઈ રહ્યો છું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં રાધે રાધે મારે એકલાને જ જોડવું પડે એ સુઈ ગઈ મમ્મી સુઈ ગઈ